ખોટી સંગાતમાં ફસાઈ ગયો તો 3 મહિના હું બી પતલો જ છું એવું નહીં કહેતો. ડિસેમ્બરમાં જોઈ લેજો કોણ કેટલું પતલું છે કોણ કેટલું જાડું છે. તો દેવી ઓર સજ્જન. હેલો ગાઈસ, વેલકમ બેક. આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં છો. હું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છું. અને હમણાં ટાઈમ થયો છે સવારના 7:30. જીમમાં જ હતો અને એક આપણા મિત્રનો કોલ આવ્યો તો નીચે જાઉં છું મળવા માટે. અહીંયા આવ્યો હતો તો કોલ આવ્યો તો મળી લઈએ, જોઈએ સાથે જવાનો થાય તો જતા રહીએ. અને મારું ફીસ જો આખી રાતનો સુયો જ નથી. મારો ભાઈબંધ આવ્યો છે પ્રતિક મને મળવા માટે. હું જીમમાં કરતો હતો વર્કઆઉટ અને આજે છે દશેરા, નવરાત્રિ થઈ ગઈ પૂરી. એક બી બ્લોગ નહીં બનાવ્યો અને બ્લોગ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હાલ નવરાત્રિ પછી લાઈફ બહુ બીજી ચાલી રહી છે. હેલો બ્રધર. હા, કોણ આવ્યું છે? ફાઇનલી વર્કઆઉટ થઈ ગયું છે ડન. વર્કઆઉટમાં હતું બેક અને બાયસેપ. વર્કઆઉટ તો કંઈ કેપ્ચર નહોતું કર્યું, બ્લોગ બી બનાવવાનો કંઈ જ મતલબ નહોતો. બટ મારા ભાઈબંધે મને સ્નેપ મોકલી ચાની, તો બોલાવી દીધો મેં એને અહીંયા. તો હવે ચા પીવા જઈશું. ચા વા પીને જોઈએ શું કરીએ. મિત્ર કી હાલ હે? અરે મોઢું ખરાબ થઈ ગયું. નવરાત્રિમાં બધું જે તે નાસ્તો વાસ્તો કર્યો રાતે, બધું તેલવાળું ખાઈને બહુ ખરાબ થઈ ગયું. ડાઘા બી શેના પડે કંઈ ખબર નહીં પડતી. બાકી ભાઈઓ તમને વાતો કરવી છે બહુ બધી. કરું વાતો. મારો ડ્રાઈવર મને લેવા આવ્યો, મેનેજર. હા, ચલો. તો બન ગયા वो डल गया. જે બની ગયું નાખી દીધું ભાઈ. અહીંયા કઈ કટ નહીં થતું. જય શ્રી રામ. ફૂલ એનર્જી. ચલો ભાઈ, સવારમાં જીમ ચાલુ કરી નાખ્યું છે મેં. 3-4 દિવસ થઈ ગયા છે. વિન્ટર આર્ટ ચેલેન્જ બી લઈ લીધું છે. તો આવી ગયો તો હું જીમમાં અને આવ્યો તો અહીંયા ઘર ચાલે. તો મને એને સ્નેપ મોકલી. તો મેં કીધું તું આય મને મળવા. તો હવે હું જઉં છું ચા પીવા અને કદાચથી આના ઘરે જઈશ હું કુકરવાળા. હાલ અભી તો પહેલાં ચા વા પીએ પછી વાતો કરીએ. બહુ બધી વાતો કરવાની છે. તો ચલો, આવી ગઈ ચા. બંધ છે. ચલો આગળ જવા દો. બાકી કેસરિયા અહીંયા આવ્યા હતા ગરબા રમવા 2-3 દિવસ. બાકી ગયા હતા થનગાંઠમાં કલ્ચરમાં. બ્લોગ બનાવવાનો હતો પણ સમયને સંજોગોના લીધે બ્લોગ ના બનાવ્યો મેં. તો ભાઈઓ 3 મહિના પ્લસ થઈ ગયું મેં બ્લોગ જ નહોતો નાખ્યો એક બી. તો એનું રીઝન છે કે હું ખોટી સંગતમાં ફસાઈ ગયો હતો. આ ઘરના બ્લોગ જોશે તો મને ગાળો આપશે, પણ હું કહીશ જે બી શું ઓરિજિનલ કેરેક્ટર રહેવાનું. એક છોકરી પાછળ ફસાઈ ગયો હતો 3 મહિના. એ છોકરી માટે હું લોયલ હતો, પણ એ છોકરીના બીજા બી હતા મારા જેવા. એ એમના માટે બી લોયલ હતી, બધા માટે લોયલ હતી. હું એના માટે હતો, એ બી બધા માટે હતી. તો મને પાછળથી બધું ખબર પડી શું હતું શું નહીં. તો હમણાં તો બહુ દૂર થઈ ગયો છું એ વસ્તુથી. અને એટલા માટે હું બ્લોગ નહોતો કરતો. ઘરના જોશે તો ગાળો આપશે, પણ ખાઈ લેશું. યુટ્યુબ આગળ ઓરિજિનલ કેરેક્ટર જે છે એ જ બોલવાનું, જે છે એ જ બતાવવાનું. એ જ કામ છે આપણું. તો ચા પીવાની હતી અમારે અને ચા નથી મળી. તો હવે જોઈએ. तुम में हमें तुम हो, तुमसे हमें, हमसे तुम हो. किस्मतों से मिलते हैं जो दिल यहाँ हर किसी को नहीं आता. प्यार जिंदगी में हर किसी
मामा ओ मामा मामा मिल गया गाइस मामा हर किसी को नहीं मिलता यहाँ प्यार जिंदगी में યાદ રાખજે ભલે તારી જોડે પૈસો છે ફૂલ પણ તને સાચો પ્રેમ નહીં મળે એક્ઝામ્પલ હાર્દિક પંડ્યા ચહલ લાઈવ એકદમ મસ્ત ચાલી રહી છે હવે નવરાત્રી બી જતી રહી આજે દશેરા છે આજે જલેબી ફાફડા ખાવાના છે હું બી પતલો જ છું એવું નહીં કહેતો ડિસેમ્બરમાં જોઈ લેજો કોણ કેટલું પતલું છે કોણ કેટલું જાડું છે ગેનિંગ ચાલી રહી છે ખતરનાક વિન્ટર આપણું ચાલુ થઈ ગયું છે હા આરામથી નવરાત્રી ગઈ છે એક નંબર બ્લોગ બનાવવાનું મેં વિચાર્યું હતું પણ ના સેટ થયું હા ના બ્લોગ બનાવવાનું મેં વિચાર્યું હતું પણ મને ટાઈમ જ સેટ ના થયો કેમ કે સાઈડ ઉપર જવાનું પછી ત્યાંથી ને આવતો તો શિડ્યુલ આખું ખરાબ થઈ ગયું હતું પણ હવે ધીમે ધીમે આપણે આપણું શિડ્યુલ સરખું કરી લઈશું સેટ કરી લઈશું અને બ્લોગ આપણે આવશે કન્ટિન્યુ સીન એવો હતો કે કાલે લાસ્ટ દિવસ હતો નવરાત્રિનો તો અમે આખી નાઇટ આઉટ કરી હતી તો કલ્ચરમાં ગયા હતા ગરબા રમવા તો ત્યાંથી 3-3:30 અમે નીકળ્યા અપના અડ્ડા 2 કલાક બેસ્યા 5 વાગ્યા સુધી તો હું 5:30 ઘરે આવ્યો 5:30 ઘરે આવીને ફ્રેશ થઈને આવ્યો સીધો જીમમાં 6:30 તો 7:30 એનો સ્નેપ આવ્યો તો મેં જોઈ આની સ્નેપ તો આને કોલ કરીને બોલાયો મારું વર્કઆઉટ ડન કરીને અમે બે નીકળે છે હવે આના ઘરે નીચેના બી બ્રેસીસ લાગી ગયા છે અપડેટ આપી દઉં તમને બધી હવે અને બીજું બસ ઓકે લાઈફ ચાલી રહી છે અને ચલો જઈએ હવે આગળ જઈને ભાવને મળાવું અને મોટા ભાઈને દિવસ 2 અને આપણી મોર્નિંગ થાય છે હમણાં સવારે જઈને આવતો રહેતો જીમમાં વહેલો આવીને 10 વાગે ઊંઘી ગયો તો હમણાં ઉઠ્યો ઊંઘ પૂરી નથી થઈ 2-3 દિવસની નવરાત્રિની તો ઊંઘ પૂરી કરતો તો થઈ ગઈ કમ્પ્લીટ હાલ ઉઠ્યો છું તો હમણાં જ છું નાવા નહીં ધોઈને જમી લઉં જમી બમીને જોઈએ શું કરીએ શું નહીં નાવા ધોવાનું આપણું થઈ ગયું છે કમ્પ્લીટ અને હું હવે જમી લઉં જમી બમીને નીકળું સાંજે 12 અને જોઈએ સાંજે શું કરીએ શું નહીં બાકી ચલો ભાઈ થઈ ગઈ છે રાત અને થઈ ગયો છે મૂવીનો પ્લાન તો ચલો જઈએ જોવા અને કોણ જઈએ છે આગળ બતાવો કોણ છે અમારી જોડે તો ચલો તો દેવીઓ અને સજ્જનો અમે આવી ગયા છે મૂવી જોવા માટે અને મેં કીધું તું અમારા જોડે કોણ છે તો હું તમને બોલાવું ચલો કેમેરામેન કેવું છે હાય પાલ્ટી હા રાહુલની મિસિસ કેવું છે મોજ ચલો આપણે કઈ પિક્ચર જોવા આવ્યા ચેટ સાહેબ એને બોલો કઈ પિક્ચર જોવા આવ્યા કાંતારા લેવલ 1 ચલો જોવા જઈએ ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો શો હતો ચલો ભાઈ કંઈક બોલતું મોજ કરો उसी पंजोली के पीछे अधर्मियों का विनाश करने के लिए कोई और भी आया है उग्र रूपी कोरिया ये सभी ये लो धनुष तो भूल गया ये पहाड़ी खच्चर शिकार पे आ गया और धनुष नहीं लाया अब इसको चलाएंगे कैसे स्वामी નીચે અને પિક્ચર આવ્યું હતું સોલેટ 1 નંબર 5 માંથી 5 સ્ટાર બીજા બધાને પૂછીએ તમને કેવું લાગે પિક્ચર બોલો કાંતારા પિક્ચર જોવા બધા આવું જરૂર મસ્ત પિક્ચર છે હું નવેન તમે નાઈટમાં આવું જ મૂવી જોઈ જઈએ નાઈટમાં 1 નંબર સોલેટ ભાઈ ઘરે જઈને ડંગા ફાટી જાય ને પિક્ચર અમારું થઈ ગયું ડન હવે અમારો ચા પીવાનો પ્લાન થાય છે
રાતના 2 વાગ્યા છે અને અમે ચા પીએ છીએ બરાબર વરસાદમાં. અચાનક વરસાદ આવી ગયો અચાનક વરસાદ આવી ગયો, શું કરીએ? મારી ભાઈ. આઈ હોપ કે તમને આ બધાને બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારા દોસ્તારો સાથે આ બ્લોગને બી શેર કરજો. અને હવે આશા કરું છું કે રેગ્યુલર બ્લોગ હું નાખતો રહીશ. મળીશું જલ્દી બીજા નવા બ્લોગમાં. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ટાટા.